લાંબા સમયના વિરામ લીધા બાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર તોફાન વધતું જોવા મળી રહ્યું છે અને હવે પછી આ તોફાન અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે દિશાઓ બદલીને આગળ વધતું હોય તેમ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આગામી 24 થી 48 કલાકની અંદર ત્રાટકતું જોવા મળી શકે છે। જી હા દર્શક મિત્રો, તમે અહીંયા લાઈવ જોઈ શકો છો। દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકાના ક્ષેત્રમાં મદુરાઈના તટીય ક્ષેત્રથી બેંગલુરુના વિસ્તારની અંદર અત્યારે ભર ઉનાળા દરમિયાન વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલવીના વિસ્તારોની અંદર પણ વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર ગરમીઓ પડતી જોવા મળી રહી છે। રાજસ્થાનનો ક્ષેત્ર, નવી દિલ્હીના વિસ્તાર અને ઉત્તરીય ભારતના વિસ્તારમાં ફરી એકવાર તોફાની હલચલ વધી રહી છે, જેમાં ખાસ કરીને કાશ્મીરના ક્ષેત્રથી લઈને હવે પછી નેપાળના વિસ્તાર, હિમાલયના વિસ્તારની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર નવા હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા ગુજરાતના વિસ્તાર સુધી પોતાની હળવી અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। સિસ્ટમની હળવી અસરને લઈને હવે પછી સૌરાષ્ટ્રનો સંપૂર્ણ ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તરના સંપૂર્ણ વિસ્તારની અંદર ભર ઉનાળા દરમિયાન ફરી એકવાર માવઠાના નવા રાઉન્ડને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। હાલ ગુજરાતની અંદર તમામ ક્ષેત્રની અંદર ધીમે ધીમે તાપમાન વધતું હોય તેમાં 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધીની ભયંકર ગરમીઓ પડતી જોવા મળી રહી છે, જેમાં ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવારથી જ ગુજરાતની અંદર હળવી ગરમીઓ પડી રહી છે, પરંતુ મોડી રાત્રિના સમયે ધીમે ધીમે ફરી એકવાર વાદળોના હળવા ઝુંડ મંડરાતા હોય તેમ ચોમાસા પહેલા અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે। દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારમાં આ વર્ષનું ચોમાસું આવે તે પહેલા જ અત્યારે તોફાની પવનની તીવ્રતા સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે। તમે અહીંયા જોઈ શકો છો, ઓમાનના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમની અસરને લઈને નવી સિસ્ટમોનું નિર્માણ થઈ રહ્યું છે। પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનના વિસ્તારમાંથી તોફાની અને ભેજયુક્ત પવનો દિશાઓ બદલીને ધીમે ધીમે આગળ વધતા હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર મોટો વળાંક લઈને હવે પછી દિશાઓ બદલીને આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે। આમ અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર ગરમ અને ભેજયુક્ત પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ હવે પછી 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હળવાથી મધ્યમ પવનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અસર પહોંચાડતા જોવા મળવાના છે। તમે જોઈ શકો છો કે આ સિસ્ટમનો ઘેરાવો ધીમે ધીમે દિશા બદલીને આગળ વધતો હોય તેમ આવનારી 24 થી 48 કલાકમાં કચ્છ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં હવે પછી મોટો પલટાવ જોવા મળવાનો છે। હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ડબલ ઋતુના અહેસાસને લઈને ભયંકર ગરમીઓ પડતી જોવા મળી રહી છે, પરંતુ માવઠાના નવા રાઉન્ડને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીના ક્ષેત્ર અને અરબી સમુદ્રના વિસ્તારમાં સક્રિય બનતી નવી યુસીએસ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમોની અસરને લઈને મોટા વળાંક લેવાની સાથે આ સિસ્ટમો દિશાઓ બદલીને દક્ષિણ ભારતના વિસ્તાર બાદ હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતી હોય તેમ ગુજરાતની અંદર ખાસ કરીને આવનારી 19 તારીખથી મોટો પલટાવ જોવા મળવાનો છે, જે ઉપરાંત આગામી 23 તારીખ સુધી વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતના વિસ્તારની અંદર ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે। આમ અત્યારે જેમ હવામાનની અંદર પલટાવ આવશે તેમ ગુજરાત રાજ્યની અંદર સતત દબાણ વધતું જોવા મળવાનું છે। ઓચિંતાના મોટા પલટાવની સાથે ગુજરાત રાજ્યની અંદર 19 તારીખ, 20 તારીખ, 21 તારીખ અને 22 થી 23 તારીખના રોજ મોટા પલટાવોની વચ્ચે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં મેઘરાજાનું ખેદાન મેદાન વધતું જોવા મળી શકે છે। જી હા દર્શક મિત્રો, ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર નવી દિલ્હી, બરેલીના ક્ષેત્રથી લઈને અત્યારે રાજસ્થાનના વિસ્તારની અંદર આવી રીતના મજબૂત સાયક્લોનિક સિસ્ટમના પટ્ટા ઘેરાઈને હળવી અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। આ પહેલા પણ પૂર્વીય ભારતના ક્ષેત્રથી પશ્ચિમીય ભારતના વિસ્તાર સુધી
સિસ્ટમનો ભયંકર પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો હતો અને ગુજરાતની અંદર આગામી દિવસોમાં આવેલું માવઠું અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટક્યા બાદ મધ્ય ભારતના વિસ્તારથી બાંગ્લાદેશના વિસ્તારો તરફ ગતિઓ કરીને આગળ વધેલું જોવા મળી રહ્યું હતું. પરંતુ હવે પછી આવનારી 19 તારીખથી આગામી 21 તારીખના રોજ પણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ અને વાદળોના ભયંકર ઝુંડની વચ્ચે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ ચોમાસા પહેલાનું દબાણ ગુજરાતમાં ફરી એકવાર વધવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અલગ અલગ વરસાદીય મોડેલોની એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ગુજરાત રાજ્યની સાથે દેશના તમામ વિસ્તારની અંદર ચોમાસું ગયા વર્ષ કરતા થોડું નબળું રહેતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, 94% સુધીનો વરસાદ ગુજરાતની અંદર આ વર્ષે વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ જો ઓચિંતાના હવામાનની અંદર પલટાવ આવશે તો હજી પણ વરસાદીય મોડેલોની અંદર પલટાવ આવવાને લઈને વરસાદની અંદર વધઘટ થવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ અત્યારે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ગરમીના પ્રમાણની અંદર વધારો થઈ રહ્યો છે. અનેક વિસ્તારમાં 37 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી ઉપર ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. ને અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ માવઠાના નવા ખતરાને લઈને આગામી દિવસોની અંદર લોકોને ગરમીમાંથી હવે પછી રાહત મળતી જોવા મળવાની છે. જ્યાં દર્શક મિત્રો અહીંયા તમે લાઈવ ભારત દેશનો નકશો જોઈ શકો છો, જેમાં ખાસ કરીને અનેક પ્રકારની સિસ્ટમો સક્રિય બનતી હોય તેમાં ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મજબૂત સિસ્ટમનો ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી અરબી સમુદ્રના દરિયામાં નવી સિસ્ટમોની અસરને લઈને દરિયો બેકાબુ બનતો હોય તેમ તોફાની હલચલો વધી રહી છે. સિસ્ટમની અસર અને બદલાઈ રહેલા સિસ્ટમના દબાણને લઈને હવે પછી દક્ષિણીય ભારતના આ વિસ્તારોની અંદર માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. સિસ્ટમની ગતિવિધિઓ અને આવી રહેલા પલટાવને લઈને હાલ અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર જેમાં તામિલનાડુના ક્ષેત્રથી ચેન્નઈ કેરળના વિસ્તારની અંદર સાથે શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને મદુરાઈના વિસ્તારોની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રની અંદર પણ મોટા પલટાવ અને હવામાનની અંદર આવી રહેલા બદલાવની સાથે સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સક્રિય બનતા યુસીએસ સિસ્ટમના તીવ્ર ઘેરાવાની અસરોને લઈને દક્ષિણીય ભારતનું હવામાન પલટાવવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ તમે જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને આવી રીતનો મજબૂત ઘેરાવો બનાવીને હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ આ સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે. ઉત્તર ભારતના ક્ષેત્રથી પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર તોફાની ગતિવિધિઓ સાથે હજી પણ માવઠું અનેક વિસ્તારોમાં જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ આવી રહેલા અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાવ વચ્ચે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ પલટાવ આવવાની સાથે અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હજી પણ વાદળોના હળવા ઝુંડ ઘેરાતા હોય તેમ ગુજરાતની અંદર હળવું વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. માવઠાના નવા રાઉન્ડ માટે થઈ જજો તૈયાર. એપ્રિલ મહિનાની અંદર ફરી એકવાર આગામી દિવસોમાં માવઠાના નવા સંકટને લઈને સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં મોટી આગાહી કરવામાં આવી રહી છે. ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમ આગળ વધીને દિશાઓ બદલીને હવે પછી ફરીથી ગુજરાતના વિસ્તારમાં જોર દર્શાવતી જોવા મળવાની છે. ગુજરાતની અંદર ફરી એકવાર વાતાવરણની અંદર પલટાવ આવી શકે છે. હવામાન વિભાગે 19 એપ્રિલથી વાતાવરણની અંદર પલટાવના મોટા સંકેતો આપ્યા છે. હાલ ગુજરાતની અંદર કાળઝાળ ગરમીઓ પડતી જોવા મળી રહી છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં 40 ડિગ્રી કરતા વધારે તાપમાન નોંધાઈ ચૂક્યું છે. જો કે આ આકરા ઉનાળા વચ્ચે હજી પણ એક માવઠાનો નવો રાઉન્ડ આવવાનો છે, જેમાં ખાસ કરીને 19 તારીખથી લઈને આવનારી 21 એપ્રિલ સુધી કમોસમી વરસાદ વરસવાનું મોટું અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. નવી સિસ્ટમોની અસરને લઈને દરિયાની અંદર અત્યારથી જ તોફાન વધી રહ્યા છે. દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હાલ માવઠું પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેમ સિસ્ટમ તીવ્ર બનીને આગળ વધશે તેમ ગુજરાતના હવામાનના મોડલની અંદર ફરી એકવાર મોટો પલટાવ જોવા મળવાનો છે. ગુજરાતની અંદર વરસાદ લાવતી સિસ્ટમ હવે એક્ટિવ થવાની સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસાવી શકે છે. આ વરસાદના કારણે ભારે પવન અને ગાજવીજ સાથે તીવ્ર હવે પછી
મોટા પલટાઓની શરૂઆતો જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, આ વખતના માવઠાની અસરને લઈને ગુજરાતની અંદર 2 ઝોનની અંદર કમોસમી વરસાદ ગમરોળવાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર અસરો જોવા મળવાની છે. વાતાવરણની અંદર પલટાવની શરૂઆત દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર થતી જોવા મળવાની છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર સૌથી વધુ અસરો વર્તાશે. પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદના આ રાઉન્ડની નહિવત શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમ ગુજરાત સહિત મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી મુંબઈના વિસ્તારમાં, કોકણના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. એપ્રિલ મહિનાની અંદર હવે દેશભરની અંદર ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આજે અનેક વિસ્તારોની અંદર સ્પષ્ટ હવામાન દેખાઈ રહ્યું છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોની અંદર ખાસ કરીને દિલ્હી, NCR, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના વિસ્તારની અંદર સૂર્ય તપવાની શરૂઆત થઈ ગઈ છે, જ્યાં તાપમાન અત્યારે 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અને મુંબઈના અનેક વિસ્તારોની અંદર પણ હાલ ભયંકર ગરમીને કારણે લોકોને ભારે હાલાકીઓ પડી રહી છે. તો બીજી તરફ પર્વતીય રાજ્યોની અંદર અત્યારે થોડી રાહત જોવા મળી રહી છે, જેમાં ઉત્તરાખંડની અંદર વાદળો, હળવો વરસાદ અને ઠંડો પવનના કારણે અત્યારે લોકોને ત્યાંના વિસ્તારોની અંદર રાહત મળતી જોવા મળી રહી છે. દરિયાની અંદર દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર ચોમાસાની પહેલી પ્રવૃત્તિઓની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં કેરળ અને કર્ણાટકના ઘણા વિસ્તારોની અંદર અત્યારે મોટા પલટાવ સાથે વરસાદની અસરો જોવા મળી રહી છે.